એકવાર કિંમતી સમય કાઢીને જરૂર વાંચો। 1. સવારે ઉઠતાની સાથે જ હેઠા વાસણો જોવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઓછો થઈ જાય છે। 2. ડુંગળી શરદીની ઉત્તમ દવા છે। કાચી ડુંગળી ખાવાથી નાકમાંથી પડતું પાણી બંધ થઈ જાય છે। 3. સવારે ઉઠતાની સાથે જ પહેલા તમારી હથેળીઓ પર નજર કરો અને હવે ભગવાનનું નામ લો અને તમારી હથેળીઓને તમારા ચહેરા પર ફેરવો, પછી તમારા દિવસની નવી શરૂઆત માટે પ્રાર્થના કરો। 4. ડુંગળીને પીસીને 1 કપ પાણીમાં ડુંગળીનો રસ અને ચપટી મીઠું મેળવીને પીવાથી પણ શરદી મટે છે। 5. કફવાળી ઉધરસમાં ડુંગળીનો ઉકાળો બનાવીને દિવસમાં 3 વાર પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે। 6. ડુંગળીને કાપીને તેને અધકચરી પીસીને સૂંઘવાથી શ્વાસનળીના સોજામાં રાહત થશે। 7. મેલેરિયામાં સફેદ ડુંગળી સાથે 2 લીંડી પીપરને વાટીને રોગીને દિવસમાં 3 વાર એમ 1 અઠવાડિયા સુધી આપવાથી મેલેરિયા જળમૂળમાંથી નીકળી જાય છે। 8. ડુંગળીને સારી રીતે શેકીને તેનો રસ કાઢવો, તેમાં મધ મિલાવીને પીવાથી અનિદ્રાનો રોગ મટે છે। 9. 1 ચમચી લીંબુના રસમાં 1 ચાંચી ડુંગળીનો રસ મિક્સ કરીને પીવાથી તથા 1 ચમચી એ જ રસ ગરમ કરીને પગના તળિયામાં માલિશ કરવાથી થાક અને કળતર મટી જશે। 10. કાનના દુખાવામાં ડુંગળીના રસના 2 ટીપા કાનમાં નાખવાથી દર્દ મટી જાય છે। 11. ઉલટી થતી હોય ત્યારે તેને બંધ કરવા 1 ચમચી ડુંગળીના રસમાં આદુનો રસ મિલાવીને પીવાથી ઉલટી બંધ થઈ જાય છે। 12. કબજિયાતને દૂર કરવા ડુંગળીનું નિયમિત સેવન કરો। 13. હરસ અને મસા દૂર કરવા ભોજન પછી નિયમિત ડુંગળીનો રસ 2 ચમચી એકાદ મહિના સુધી લેવાથી મસા મટી જાય છે। 14. ડુંગળી અને દૂધનું સેવન ક્યારેય પણ સાથે કરવું નહીં। આ બંને વિરુદ્ધ આહાર છે। દૂધ પીતા પહેલા કે પછી તરત જ ડુંગળી ખાવાથી કોડ, રક્તદોષ વગેરે વિકારો પેદા થાય છે। 15. ડુંગળીને સમારીને તરત જ તેનું સેવન કરવું। સમારીને રાખી મૂકવાથી તેમાં રહેલા પોષક તત્વો ઉડી જાય છે। 16. જો તમારે બોટલ કે સ્ટીલના બોક્સમાં સામાન રાખવો હોય અને પહેલી વસ્તુની ગંધ દૂર ન થતી હોય, તો તે ધોયેલી બોટલમાં સળગતી માચીસની સળી મૂકી તેને ઢાંકીને બંધ કરી દો। ઢાંકણું ખોલો અને બોટલને ધોઈ લો ફરીથી અને તેને સૂકવી દો, તેમાં કોઈ ગંધ રહેશે નહીં। 17. જ્યારે દૂધને સ્ટીલના વાસણમાં ઉકાળવામાં આવે છે, ત્યારે દૂધને ઉકાળતા પહેલા વાસણમાં થોડું પાણી નાખો અને તેને ઉકાળો। 18. શાકભાજીને કાપીને ધોવાથી તેમાં રહેલા ખનિજો અને વિટામિનનો નાશ થાય છે। 19. જો દૂધ ખાટું થવા લાગે અને દહીં ફાટી જવાનો ડર હોય તો 1 ચમચી પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખો, આ દહીં ફાટવાથી બચાવશે। 20. લીલા મરચાંને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેની સાંઠાને તોડી રાખો। 21. સ્વીટ બિસ્કિટને ક્રિસ્પી રાખવા માટે ડબ્બામાં 1 ચમચી ખાંડ નાખો અને તેના પર બિસ્કિટ લાંબા સમય સુધી ક્રન્ચી રહેશે। 22. જો છરી પર કાટ લાગી ગયો હોય તો હરીને ડુંગળીના પાણીમાં પલાળી રાખો, 15 થી 20 મિનિટ પછી તેને કાઢી લો અને ધોઈ લો, છરી સાફ થઈ જશે। 23. જો તમે ઇડલીનું બેટર તૈયાર કરી રહ્યા હોવ અને તમે ઈચ્છો છો કે તમારી ઇડલી ખૂબ જ નરમ બને, તો થોડા બાફેલા ચોખાને પીસીને તેમાં ઉમેરો, તેનાથી ઇડલી નરમ થશે। 24. રોટલીને નરમ અને તાજી રાખવા માટે રોટલીના ડબ્બામાં આદુના થોડા ટુકડા મૂકો। 25. જો તમે આલુ વડા બનાવવા જઈ રહ્યા છો અને તમારે જાણવું છે કે તમારું બેટર યોગ્ય છે કે નહીં, તો 1 કપ પાણી લો અને તેમાં થોડા ટીપા બેટર નાખો। જો તે ઉપરથી તરતું શરૂ થાય, તો તમારું બેટર છે એકદમ રેડી। 26. જો તમે ઈચ્છો છો કે તમારા દ્વારા બનાવેલા પકોડા ક્રિસ્પી બને તો તેમાં ચણાનો લોટ સાથે થોડો મકાઈનો લોટ નાખો। 27. જો તમે ડુંગળી કાપતી વખતે આંસુથી બચવા માંગતા હોવ તો ડુંગળીના 2 ટુકડા કરી થોડીવાર પાણીમાં નાખી દો।
28 જે લોકો વહેલા ઊંઘે છે અને વહેલા ઉઠે છે તેઓ ફ્રેશ દેખાય છે અને તેમના ચહેરા પર ચમક પણ આવે છે. 29 જો તમે સવારે ઉઠતાની સાથે જ ગાય જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર સવારની પહેલી નજર હિંસક પ્રાણીની તસવીર પર ન હોવી જોઈએ. આ સંબંધમાં અંતર બનાવે છે અને કાર્યસ્થળ પર વિવાદ પણ થઈ શકે છે. 30 રાત્રે તાજી હવામાં સૂવાથી વ્યક્તિનું મગજ સારી રીતે કામ કરે છે. 31 લીમડાના પાનથી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે. 32 વ્યક્તિએ વધુ તળેલું ખોરાક ન ખાવું જોઈએ કારણ કે તે અપચોનું કારણ બની શકે છે અને સ્થૂળતા વધવાનું જોખમ પણ છે. 33 એક ટામેટાને અડધા ભાગમાં કાપીને અડધા ટામેટામાં થોડો કોફી પાવડર ઉમેરો અને ચહેરા પર 1 થી 2 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો, તેનાથી ચહેરા પર ચમક આવે છે. 34 રોજ દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી ચહેરો ગોરો બને છે. 35 મોઢામાં છાલા દેખાતા હોય તો જમ્યા પછી થોડો ગોળ ખાવો. 36 જો તમે વારંવાર છીંક આવવાની સમસ્યાથી પરેશાન છો, તો એક મોટી એલચીને મોંમાં દબાવીને તેને ધીમે ધીમે ચાવવાનું ચાલુ રાખો, તેનાથી તમને ઘણો ફાયદો થશે. 37 દરરોજ 4 થી 5 કાજુ ખાવા જોઈએ, તેનાથી માનસિક નબળાઈ દૂર થાય છે. 38 વધુ પડતું થૂંક ગળવાથી મગજ નબળું પડી જાય છે અને શરીરમાં ડિહાઇડ્રેશન પણ થાય છે. 39 એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી પોતાની કે અન્યની પડછાયો જોવો એ રાહુની નિશાની માનવામાં આવે છે. એકાગ્રતામાં વ્યક્તિને આખો દિવસ કામ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. 40 જો તમે જમતા પહેલા પગ ધોઈ લો તો પેટમાં ખોરાક જલ્દી પચી જાય છે. 41 ચામાં હળદર કે મીઠું નાખીને ક્યારેય પીશો નહીં કે તે ઝેર સમાન છે. 42 ગોળ ખાવાથી લોહી શુદ્ધ થાય છે. 43 અઠવાડિયામાં 1 કે 2 વાર નારિયેળ પાણી પીવો, આનાથી તમારું શરીર ગોરું અને પેટ સાફ રહેશે. 44 જ્યારે તમે ચણાની દાળ બનાવો ત્યારે તેમાં 1 ચમચી વરિયાળી નાખો, તે ખૂબ જ ટેસ્ટી બની જશે. રાત્રે ભાત ન ખાવાનો પ્રયત્ન કરો, તેનાથી નુકસાન થાય છે. 45 અડદની દાળ બનાવતી વખતે તેમાં 1 ચમચી મગની દાળ અને 1 ચમચી દહીં નાખીને દાળને પકાવો, તે સ્વાદિષ્ટ બનશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.